Okay, now screen is visible to all. Yes, sir. Okay, so last time we have discussed about the single phase induction motor. Single phase induction motor is not self start. એ self starting નથી. એટલે આપણે એને શું કરીએ છીએ તો કે સ્ટાર્ટિંગ ટોર્ક આપવા માટે કેપેસિટર કનેક્ટ કરીએ છીએ. So there are two different winding in single phase induction motor. First main winding and second starting winding. મેઇન વાઇન્ડિંગ જે છે એમાં ટર્ન્સ વધારે હોય છે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં નંબર ઓફ ટર્ન્સ ઓછા હોય છે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે સિરીઝમાં આપણે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ લઈને એક કેપેસિટર કનેક્ટ કરીએ છીએ. So starting winding is connected with the capacitor by centrifugal switch. એટલે સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કામ શું થશે કે જ્યારે મોટરની સ્પીડ નિયર ટુ મેક્સિમમ આવશે 70 to 80% સુધી ત્યારે ઓટોમેટિક કેપેસિટર સર્કિટમાંથી ડિસ્કનેક્ટ થઈ જશે અથવા સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આખું સર્કિટમાંથી ડિસ્કનેક્ટ થઈ જશે. So that only main winding is present during running condition, જેથી તમને મેક્સિમમ સ્પીડ મળશે. સ્ટાર્ટિંગ ટાઈમમાં મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ બંને કનેક્ટેડ હોય છે, જેથી બે વચ્ચે 90 ડિગ્રીનો ડિસ્પ્લેસમેન્ટ ઇલેક્ટ્રિકલ ડિસ્પ્લેસમેન્ટ મળશે, જેને લીધે મોટર રોટેટ થવાનું ચાલુ કરશે. બરાબર છે. હવે બે કરંટ આવે છે, એક મેઇન વાઇન્ડિંગમાંથી પસાર થતો કરંટ અને એક સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાંથી પસાર થતો કરંટ. આ બે કરંટનો આપણે વેક્ટર સમ લઈએ ત્યારે આપણને ફાઇનલ મોટરનો કરંટ I મળે છે. એ મોટરના વોલ્ટેજ કરતા 5 ડિગ્રી લેગિંગ હશે. બરાબર, તો આ પણ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું. સ્પીડ ટોર્ક characteristics also we have discussed. Generally, typically speed torque characteristics such as a motor when starting torque 150 to 200% of the full load torque, which is starting current for 6 to 8 time of full load current. બરાબર છે. આનો મીનિંગ શું છે તો કે સ્ટાર્ટિંગમાં જે આપણને સ્ટાર્ટિંગ ટોર્ક મળે છે that starting torque is 1.5 to 2 times higher than running torque, અથવા ફૂલ લોડ ટોર્ક અથવા રનિંગ ટોર્કમાં જે આપણને રનિંગ કન્ડિશનમાં ટોર્ક મળે છે અથવા ફૂલ લોડ જ્યારે કનેક્ટ કર્યું હોય છે મોટર સાથે ત્યારે જે ટોર્ક મળે છે એ ટોર્ક કરતા 1.5 થી 2 ગણો ટોર્ક સ્ટાર્ટિંગ ટાઈમમાં વધારે હોય છે, જેથી સ્ટાર્ટિંગ ટોર્ક સારો હશે એટલે મોટર જલ્દી પિકઅપ કરશે અને મોટર બહુ ઓછા સમયમાં ચાલુ થઈ જશે અને ફૂલ સ્પીડ સુધી પહોંચી જશે. હવે આપણે કરંટની વાત કરીએ તો શું છે તો કે સ્ટાર્ટિંગમાં ટોર્ક વધારે છે, કારણ કે ટોર્ક આપણે વધારવા માટે આપણે શું કર્યું છે તો કે એક્સટર્નલ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વિથ રજિસ્ટર એન્ડ કેપેસિટર કનેક્ટ કર્યું છે, જેથી આપણને સ્ટાર્ટિંગ ટોર્ક સારો મળશે પણ સાથે સાથે સ્ટાર્ટિંગ કરંટ પણ વધારે મળશે. તો આ સ્ટાર્ટિંગ કરંટ કેટલો હશે તો કે 6 થી 8 ગણો વધારે હશે કોના કરતા તો કે રનિંગ કરંટ કરતા. મોટર ફૂલ લોડ ઉપર અથવા રનિંગ કન્ડિશનમાં જે કરંટ રહેતી હોય એ કરંટ કરતા 6 થી 8 ગણો કરંટ સ્ટાર્ટિંગ ટાઈમમાં અમુક સેકન્ડ્સ માટે મોટરમાંથી પસાર થાય છે. આ સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવા માટે આપણે જનરલી સ્ટાર્ટર્સનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આ વસ્તુ કરવા પરથી ખ્યાલ આવે છે. સ્ટાર્ટિંગમાં ટોર્ક વધારે છે, સ્પીડ વધતી જશે એમ ટોર્ક પણ વધતો જશે. 70 to 75% ઓફ ફૂલ લોડ સ્પીડ સુધી પહોંચશે, એના પછી ટોર્ક ધીમે ધીમે ઘટતો જશે. સ્પીડ ઇન્ક્રીઝ થતી રહેશે કન્ટિન્યુઅસ 80%, 90%, 95%, 100%, પણ ટોર્ક ધીમે ધીમે
300 to 400 times સુધી ગયો તો ટોર્ક એ સોરી 300% to 400% સુધી ગયો તો એટલે 3 to 4 times હાયર ગયો તો કરંટ એ ધીમે ધીમે પછી ડિક્રીઝ થતો જાય છે. સ્ટાર્ટિંગમાં 1.5 થી 2 ગણો કરંટ હશે, પછી ધીમે ધીમે 3 ગણો કરંટ થશે. સ્ટાર્ટિંગ કરંટ છે ધીમે ધીમે સ્ટાર્ટિંગ કરંટ 3.5 4 ગણો કરંટ સુધી ટોર્ક સુધી જશે. સ્ટાર્ટિંગ ટોર્ક પહેલા 1.5 ટાઈમ્સ હશે, પછી 2 ટાઈમ્સ, 3 ટાઈમ્સ અને મેક્સિમમ 4 ટાઈમ્સ સુધી સ્ટાર્ટિંગ ટોર્ક જશે. પછી સ્ટાર્ટિંગ ટોર્ક ધીમે ધીમે ઘટતો જશે. 3 ટાઈમ્સ, 2 ટાઈમ્સ, પછી 1 ટાઈમ્સ ને ધીમે ધીમે સ્ટાર્ટિંગ ટોર્ક ડિક્રીઝ થતો જશે. ઓકે, જ્યારે મોટર ફૂલ સ્પીડ ઉપર હશે ત્યારે સ્ટાર્ટિંગ ટોર્ક સોરી જે ટોર્ક હશે સ્ટાર્ટિંગ ટાઈમનો એની કરતા ઘણો ઓછો રનિંગમાં ટોર્ક મળતો હશે. સ્ટાર્ટિંગમાં ટોર્ક હશે એના કરતા રનિંગમાં ટોર્ક ખાલી 30 થી 40% જેટલો જ હશે. સ્ટાર્ટિંગ ટોર્ક કરતા રનિંગ ટોર્ક 30 થી 40% જેટલો જ હશે. તો ધીમે ધીમે ટોર્ક ઘટતો જાય છે પણ સ્પીડ વધતી જશે. 80, 90 અને મેક્સિમમ 100% એટલે કે સિંક્રોનસ સ્પીડ સુધી આપણને સ્પીડ મળશે. બરોબર છે, પણ 100% પૂરેપૂરી નહીં મળે. જો 100% સ્પીડ મળે તો સ્લીપ શું થઈ જશે? 0 થઈ જશે અને મોટર બંધ થઈ જશે. ઓકે, એટલે સ્લીપ 1 હોય ત્યારે સ્પીડ 0 હશે અને સ્લીપ 0 હોય ત્યારે સ્પીડ 100% હશે. આઈડિયલ કન્ડિશન. બરાબર. હવે અહીંયા સ્ટાર્ટિંગ અને રનિંગ ટાઈમના જે આપણે મોટરનું રોટેશન થાય છે એની ડાયરેક્શન બતાવે છે. એમાં 2 વાઇન્ડિંગ છે. રનિંગ વાઇન્ડિંગ મીન્સ મેઇન વાઇન્ડિંગ, જે હંમેશા સર્કિટમાં હશે, ડિસ્કનેક્ટ ક્યારેય નહીં થાય. અને બીજું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે, એ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ દ્વારા ડિસ્કનેક્ટ થશે. સ્ટાર્ટિંગ ટાઈપમાં સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગ બે પેરેલલમાં હશે, જેથી ટોર્ક મળશે અને રોટર રોટેટ થશે. રોટેટ થવાનું ચાલુ કરી નાખ્યું, સ્પીડ વધતી ગઈ. બરાબર, સ્પીડ 75% સુધી એપ્રોક્સિમેટ પહોંચી ગઈ. પછી સ્પીડ જે 75 સુધી પહોંચી છે એ સ્પીડને સેન્સ કરીને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ જે છે એ શું કરશે તો ઓટોમેટિક ઓપન થઈ જશે. એટલે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ઓટોમેટિક ડિસ્કનેક્ટ થઈ જશે. પણ મોટરની રનિંગ કન્ડિશનમાં કાંઈ ફેરફાર આવશે નહીં. એની રનિંગ સ્પીડ ચાલુ જ રહેશે અને ઇન્ક્રીઝ થતી જશે. તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ડિસ્કનેક્ટ થયા પછી પણ સ્પીડ ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે અને નિયર ટુ સિંક્રોનસ સુધી પહોંચશે. બરાબર, તો આની માટેના ટર્મિનલ તમે જુઓ તો કઈ રીતે કનેક્ટ કર્યા છે. બરાબર છે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગના બેના ફર્સ્ટ ટર્મિનલ અને લાસ્ટ ટર્મિનલ કનેક્ટ કર્યા છે. અહીંયાથી મેઇન સપ્લાય છે. હવે આ જ મોટરને આપણે રિવર્સ ફેરવીએ છીએ તો શું થશે તો કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ જે છે એનો ફર્સ્ટ ટર્મિનલ ક્યાં આવશે તો કે રનિંગ વાઇન્ડિંગના સેકન્ડ ટર્મિનલ, અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો સેકન્ડ ટર્મિનલ આવશે રનિંગ વાઇન્ડિંગના ફર્સ્ટ ટર્મિનલ. એટલે જે આ જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું આ ટર્મિનલ જે ઉપર હતો એ નીચે આવતો હોય અને આ ટર્મિનલ જે નીચે હતો એ ઉપર આવતો હોય. એટલે ઇટ મીન્સ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગના જે બે ટર્મિનલ હતા એ ઊંધા કરી નાખ્યા, જેને લીધે મોટરની સ્પીડ જે ક્લોકવાઇઝ ફરતી તેની જગ્યાએ એન્ટી ક્લોકવાઇઝ. એટલે આપણે જોયું હતું 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં RYB 3 છે તો 3 માંથી કોઈ પણ એક ફેઝને આપણે ઇન્ટરચેન્જ કરી નાખશું, RYB ની જગ્યાએ RBY કરી નાખશું, કે કોઈ પણ એક ફેઝ આપણે ચેન્જ કરી નાખશું તો મોટરની સ્પીડ રિવર્સ થઈ જશે. જ્યારે આમાં શું થશે તો કે આમાં 2 વાઇન્ડિંગ છે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ. એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગના છેડા બદલી નાખો કા રનિંગ વાઇન્ડિંગને બદલી નાખો, બેયના નહીં બદલવાના. આઈધર યુ હેવ ટુ ચેન્જ ધી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ટર્મિનલ ઓર યુ હેવ ટુ ચેન્જ ધી રનિંગ વાઇન્ડિંગ ટર્મિનલ. બરાબર છે, આ રીતનું કરશો. બેમાંથી કોઈ પણ એક ચેન્જ કરવાનું, કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગના ટર્મિનલ ઊંધા કરી નાખો કા રનિંગ વાઇન્ડિંગના ટર્મિનલ ઊંધા કરી નાખો, તો મોટરની સ્પીડ રિવર્સ ઊંધી ફરવા મળશે. ઓકે,
So this is the operation of the induction motor. પછી next કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર જે છે એ બતાવી છે. તો આમાં શું થશે? કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર ઉપરની આપણે જોઈ હતી ઇન્ડક્શન સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર કહી શકીએ, કારણ કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ પણ ઇન્ડક્ટરનું છે, રનિંગ વાઇન્ડિંગ પણ ઇન્ડક્ટરનું બનેલું છે. બરાબર, એટલે આ જે હતું કન્સ્ટ્રક્શન, આને શું કહેવાય? ઇન્ડક્શન સ્ટાર્ટ ઇન્ડક્શન રન ટાઈપ ઇન્ડક્શન મોટર, એટલે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. ઓકે, હવે આ જે સેકન્ડ જે છે એ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. એટલે આમાં શું થશે તો કે બે સ્ટાર્ટિંગ રનિંગ બેમાં વાઇન્ડિંગ એટલે કે ઇન્ડક્ટન્સ તો છે જ તે, પ્લસ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં એક વધારાનું કેપેસિટર કનેક્ટ થાય છે વિથ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. તો શું થશે તો કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે એક સિરીઝમાં કેપેસિટર કનેક્ટ કરી નાખશું અને એક સેન્ટ્રીફ્યુગલ સ્વિચ જેવી રીતે પહેલા રાખી તેવી રીતે અહીંયા પણ રાખશું. એમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચ નીચે રાખી હતી, એટલે આ જ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ તમે નીચે પણ રાખી શકો, ઉપર પણ રાખી શકો, આખી સર્કિટમાં ગમે ત્યાં રાખી શકો. વચ્ચે એક ઓપન થઈ જશે એટલે ઓટોમેટિક આ વાઇન્ડિંગ આખું છે એ ડિસ્કનેક્ટ થઈ જશે. એટલે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, ગમે ત્યાં રાખો, ધેર ઇઝ નો એની ડિફરન્સ. કારણ કે આખી સિરીઝ લાઇનમાંથી કોઈ પણ જગ્યાએ એક સર્કિટ બ્રેક થઈ જશે એટલે આખી જે છે લાઇન ડિસ્કનેક્ટ થઈ જશે. એટલે આમાં રનિંગ વાઇન્ડિંગ તો એઝ ઇટ ઇઝ સેમ રાખ્યું છે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ પણ એઝ ઇટ ઇઝ સેમ રાખ્યું છે, પણ રનિંગ વાઇન્ડિંગના નંબર ઓફ ટર્ન્સ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કરતાં ઘણા વધારે હશે. બરોબર છે. અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ અને કેપેસિટર રાખ્યું છે. તો આનાથી શું થશે તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ વચ્ચે જે ટોર્ક મળતો હતો પહેલા, એની કરતાં પણ સારો ટોર્ક કેપેસિટર કનેક્ટ કરવાથી મળશે. મીન્સ જેવી રીતે આપણે બાઇકમાં, ફોર વ્હીલરમાં પિકઅપ જલ્દી પકડે છે વ્હીકલ, બરોબર છે, એવી જ રીતે આમાં પણ મોટર ફૂલ સ્પીડ સુધીનું પિકઅપ જલ્દી પકડી લેશે જો કેપેસિટર કનેક્ટ કરેલું હશે તો. નહીં કર્યું હશે તો મોટરને ચાલુ થવા માટે, ટોર્ક લાગવા માટે વાર લાગશે અને બહુ સ્લો સ્પીડમાં ફરતા ફરતા ધીમે ધીમે હાઈ સ્પીડ ઉપર આવશે. જ્યારે કેપેસિટર હશે તો ઇન્સ્ટન્ટ 1 to 2 સેકન્ડમાં એ નિયર ટુ ફૂલ સ્પીડ સુધી પહોંચી જશે. તો આ કેપેસિટરની ખાસિયત, ટુ પ્રોવાઈડ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક ડ્યુરિંગ સ્ટાર્ટિંગ કન્ડિશન ઓફ ધી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. બરાબર છે. આમાં પણ જો ટર્મિનલ બે સ્ટાર્ટિંગ રનિંગના એક સાથે જોડ્યા છે અને સ્ટાર્ટિંગ રનિંગના એન્ડ ટર્મિનલ પણ એક સાથે જોડ્યા છે, એટલે એક ડાયરેક્શનમાં ફરશે. આમાં પણ તમે ઉપરનો ટર્મિનલ નીચે લઈ લ્યો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું નીચેનો ટર્મિનલ ઉપર લઈ લ્યો તો જે ક્લોકવાઇઝ ફરતી એની જગ્યાએ એન્ટી ક્લોકવાઇઝ ફરશે. આમાં પણ સેમ છે. Okay, so in this condition also both the direction of the motor can work in the both the direction. Okay, મોટર બે ડાયરેક્શનમાં ફરી શકશે અને કેપેસિટર જે છે એ રનિંગ કન્ડિશનમાં ડિસ્કનેક્ટ થઈ જશે, ખાલી સ્ટાર્ટિંગ કન્ડિશનમાં જ રહેશે, એટલે આને કીધું છે કેપેસિટર સ્ટાર્ટ. So capacitor is only work during starting time. After 70 to 80% speed, centrifugal switch is automatically open. એટલે કે કેપેસિટર અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ બે ઓટોમેટિક પૂરી સર્કિટમાંથી ડિસ્કનેક્ટ થઈ જશે અને ખાલી રનિંગ વાઇન્ડિંગ જ વધશે. એનો વેક્ટર ડાયાગ્રામ જોઈએ તો એના પરથી આઈડિયા આવશે. પહેલા શું થતું હતું, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ બેમાંથી ક્યાંય કેપેસિટર નહોતું, ત્યારે સ્ટાર્ટિંગ કરંટ અને રનિંગ કરંટ
સ્ટાર્ટિંગ કરંટ IS, રનિંગ કરંટ IM બે નીચેની સાઈડ એટલે કે લેગિંગમાં હતા અને ફાઇનલ કરંટ એ લેગિંગમાં હતો. જ્યારે આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે અહીંયા એક કેપેસિટર રાખી દઈએ છીએ તો શું થશે તો કે સ્ટાર્ટિંગ કરંટ જે લેગિંગમાં નીચે જતો તો એ ઉપર લીડિંગમાં જશે. ઓકે, મળી ગયો ઉપર લીડિંગ કેપેસિટર કનેક્ટ કરી નાખ્યું એટલે સ્ટાર્ટિંગ કરંટ ઉપર લીડિંગમાં મળ્યું. હવે IS અને IM એટલે મેઇન કરંટ એટલે કે રનિંગ કરંટ, IS એટલે સ્ટાર્ટિંગ કરંટ જેની સાથે કેપેસિટર કનેક્ટ કર્યું છે એટલે પાવર ફેક્ટર નીચેની જગ્યાએ ઉપરની સાઈડ એટલે કે લીડિંગમાં મળે છે. હવે તમારે વેક્ટર સમ લેવાનું IS અને IM, સ્ટાર્ટિંગ કરંટ અને રનિંગ કરંટ, મેઇન કરંટ, એ બેનો વેક્ટર સમ લેશો એટલે તમને જે I મળશે એ V થી નજીક હશે, 5 ડિગ્રી હશે પણ V થી નજીક હશે, જેથી શું થશે તો કે મોટરનો પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થઈ જશે. એટલે કેપેસિટર કનેક્ટ કરવાથી સ્ટાર્ટિંગ ટોર્ક તો મળ્યું તો આપણને ખ્યાલ આવી ગયો, પ્લસ વેક્ટર ડાયાગ્રામ થી પણ ખ્યાલ આવ્યો કે આપણને સ્ટાર્ટિંગ ટોર્ક તો સારો મળે છે પણ સાથે સાથે પાવર ફેક્ટર પણ ઇમ્પ્રુવ થાય છે. અહીંયા જો 5 ડિગ્રી મળે છે અને જ્યારે કેપેસિટર નહોતું ત્યારે આપણને 5 ડિગ્રી મળે છે, બેમાં ઘણો ડિફરન્સ છે. અહીંયા 5 ડિગ્રી મળે છે V અને I વચ્ચે એ વધારે એંગલ છે, જ્યારે અહીંયા V અને I વચ્ચે એંગલ મળે છે એ ઓછો છે. ઇટ મીન્સ પાવર ફેક્ટર સારો છે. જેમ V અને I વચ્ચેનો એંગલ ઓછો એમ પાવર ફેક્ટર સારો કહેવાય. So this is the main thing. સેમ વે જે આપણે ટોર્કની વાત કરતા હતા, આમાં ટોર્ક જોવો હવે જે કેપેસિટર નહોતું કનેક્ટ કર્યું ત્યારનો ટોર્ક જો. કેપેસિટર નહોતું કનેક્ટ કર્યું ત્યારનો ટોર્ક જો, અને કેપેસિટર કનેક્ટ કરેલું નથી ત્યારે ટોર્ક કેટલો મળતો હતો સ્ટાર્ટિંગમાં 150% ટુ 200% એટલે કે 1.5 થી 2 ગણો, બરોબર. મેક્સિમમ 200% જેટલો સ્ટાર્ટિંગ ટોર્ક છે એ રનિંગ ટોર્ક કરતા 200% જેટલો એટલે ડબલ મેક્સિમમ મળતો જ્યારે કેપેસિટર કનેક્ટેડ નહોતું ત્યારે. હવે કેપેસિટર કનેક્ટ કરી નાખીએ છીએ, કેપેસિટર કનેક્ટ નહોતા કરતા ત્યારનું છે, હવે કેપેસિટર કનેક્ટ કરી નાખીએ છીએ, બરોબર છે. તો પાવર ફેક્ટર તો ઇમ્પ્રુવ થયું, સ્ટાર્ટિંગ ટોર્ક પણ ઇમ્પ્રુવ થયો. કઈ રીતે? ગ્રાફ પરથી આઈડિયા આવશે. ગ્રાફ પરથી સિમ્પલ છે, ફૂલ લોડ ટોર્ક એન્ડ સ્પીડ. સ્ટાર્ટિંગમાં સ્પીડ 0 હતી ત્યારે ટોર્ક કેટલો મળે છે? મોર ધેન 400%. કેપેસિટર છે એટલે કેપેસિટર નહોતું ત્યારે મેક્સિમમ 200% મળતો હતો. કેપેસિટર હવે કનેક્ટ થઈ ગયું ત્યારે 400% કરતા પણ વધારે સ્ટાર્ટિંગ ટોર્ક મળે છે, એટલે કે 4 થી 4.5 ગણો સ્ટાર્ટિંગ ટોર્ક રનિંગ કન્ડિશન કરતા વધારે મળે છે. પછી ધીમે ધીમે નો ડાઉટ ટોર્ક થોડોક વધશે, 500 ટાઈમ્સ, સોરી 500%, 550%, એટલે કે 5.5 ગણો થશે અને પછી ધીમે ધીમે ડિક્રીઝ થશે. અને જેવું અહીંયા સેન્ટ્રીફ્યુગલ સ્વિચ 75 to 80% સ્પીડ પહોંચશે ત્યારે અહીંયા સેન્ટ્રીફ્યુગલ સ્વિચ કેવી થઈ જશે? ઓપન થઈ જશે, એટલે તમારું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ડિસ્કનેક્ટ થઈ જશે. જેવું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ડિસ્કનેક્ટ થશે તરત ટોર્ક ડાઉન થઈ જશે, ધીમે ધીમે ટોર્ક ઘટતો જશે, પણ સ્પીડમાં કઈ ફેરફાર નહીં આવે, સ્પીડ વધતી જશે, બરોબર. સ્પીડમાં ઘટાડો નહીં આવે, ટોર્ક ઘટી ગયો તો સ્પીડ ઘટશે નહીં. ટોર્ક અહીંયા મેક્સિમમ તો ધીમે ધીમે ટોર્ક પડી ગયો, ઘટતો ગયો, તો સ્પીડમાં ઘટાડો નથી થયો, સ્પીડમાં તો વધારો જ થશે કન્ટિન્યુઅસ, કારણ કે એ કરંટ અને ફ્લક્સ ઉપર ડિપેન્ડ છે, એટલે એ તો ઇન્ક્રીઝ થવાનું જ છે. ટોર્ક નો ડાઉટ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આપણે ડિસ્કનેક્ટ કરી નાખીએ એટલે ટોર્ક ડાઉન થઈ જશે, પણ સ્પીડ તો ઇન્ક્રીઝ થતી રહેશે અને નિયર ટુ ફૂલ સ્પીડ સુધી પહોંચી જશે. પછી કઈ ટોર્કની કઈ ઝાઝી જરૂર પડશે પણ નહીં. એટલે ફૂલી રનિંગ કન્ડિશનમાં ટોર્ક ઓછો હોવો જોઈએ જનરલી, અને ઓછો જ હોય છે, કારણ કે ટોર્કની જરૂર જ નથી. ટોર્કની જરૂર ખાલી સ્ટાર્ટિંગ ટાઈમમાં જ છે, રનિંગ ટાઈમમાં કઈ ટોર્કની જરૂર નથી, એટલે ટોર્ક ધીમે ધીમે ડિક્રીઝ થતો જાય છે. ઓકે, તો રનિંગ ટાઈમમાં આપણે ટોર્કની જરૂર નથી એટલે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ડિસ્કનેક્ટ કરી નાખીએ છીએ, એટલે ધીમે ધીમે ટોર્ક ઘટતો જાય છે. પણ જો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કન્ટિન્યુઅસ રાખીએ તો શું થાય? તો કે વાઇન્ડિંગમાં કોપર લોસ થાય, I2R લોસીસ થાય, જેને લીધે મોટરની એફિશિયન્સી ઘટી જાય. એવું ન થાય એટલે આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને
જ્યારે ટોર્કની જરૂર નથી ત્યારે રાખીએ છીએ, ટોર્કની જરૂર નથી ત્યારે એને ડિસ્કનેક્ટ કરી નાખીએ છીએ. સિમ્પલ. ઓકે, તો આપણે જોઈએ છીએ તો ઇક્વિવેલન્ટ સર્કિટ છે. Single phase motor may be looked upon the consisting of the two motors having the common starting winding but with their respective rotor revolving in the opposite direction. The equivalent circuit such as based on double field revolving theory. જે આપણે ઉપર જે થિયરી જોઈ હતી, બરોબર છે, મોટર આખી રોટેટ થાય છે, રિવોલ્વિંગ થિયરી, ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી. એ પ્રમાણે જ આપણે અલગ અલગ લોસીસ લેવાના થાય, તો એ પ્રમાણે અલગ અલગ જગ્યાએ એને સર્કિટમાં ઇન્ડક્ટર અને રેઝિસ્ટર બતાવ્યા છે જેમાંથી પાવર લોસ થાય છે. બરાબર છે. તો R1 X1 જે છે તમારા સ્ટેટરના રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ છે. પછી XM R2 by S and X2 આ તમારો મેઇન વાઇન્ડિંગ નું થઈ ગયું અને આ એક સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ નું થઈ ગયું. XM R2 2 S અને X2. બરાબર. તો આ R1 અને X1 તમારા સ્ટેટરના લોસીસ પ્રમાણે. પછી R2 divided by S અને X2 અને XM આ તમારા રનિંગના મેઇન વાઇન્ડિંગના છે અને આ જે છે એ રનિંગના સ્ટાર્ટિંગ વાઇન્ડિંગના રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ. બરાબર. એટલે આ સ્ટેટરના રેઝિસ્ટન્સ રિએક્ટન્સ, આ રોટરના મેઇન વાઇન્ડિંગના અને આ રોટરના સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. બરાબર છે. એટલે આ રીતે આખા સર્કિટ સ્ટેટર રોટર થઈને આખી સર્કિટના રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ આ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે અને ટોટલ ઇમ્પિડન્સ Z ફાઇન્ડ કરવામાં આવે છે. એનું ઇક્વેશન XM બરાબર છે R2 by S પ્લસ છે X2 divided by R2 by S પ્લસ છે XM X2 XM and X2. આના પરથી તમને ટોટલ ઇમ્પિડન્સ Z એટલે કે આખી મોટરનો ઇમ્પિડન્સ Z મળશે. બરાબર છે. તો આ જે ઇમ્પિડન્સ Z મળશે તો I² Z કરશો એટલે આખી મોટરના તમને લોસીસ મળી જશે. પાવર લોસીસ કેટલા થાય તો કે I² ZF. ZF શું છે તો કે સ્ટેટર અને રોટરના બધા વાઇન્ડિંગના રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સનો એલ્જેબ્રિક સમ, એ તમારો Z થશે અને I² ઇન્ટુ Z કરશો એટલે તમને ટોટલ લોસીસ મળશે. બરાબર. એટલે ઉપરના જે જોયું હતું એ આપણે ખાલી કોપર વાઇન્ડિંગ નો રેઝિસ્ટન્સ રિએક્ટન્સ અને ઇમ્પિડન્સ જોયું. એટલે સ્ટેટર અને રોટરનો જે કોપર વાઇન્ડિંગ છે એનો આપણે રેઝિસ્ટન્સ રિએક્ટન્સ ઇમ્પિડન્સ જોયું હતું. હવે આપણે કોપરની સાથે સાથે આયર્નનો પાર્ટ પણ કન્સિડર કરશું. તો એના જે લોસીસ થશે આયર્નના લોસીસ એ પણ સર્કિટમાં એડ કરવામાં આવશે. IW. બરોબર છે. એમાંથી કરંટ ફ્લો થાય છે એ બતાવવામાં આવશે. તો સેમ ઇક્વિવેલન્ટ સર્કિટ છે, ખાલી RC જે છે એ એડ કરવામાં આવ્યો છે, જે તમારું શું બતાવે છે તો કે કોર લોસીસ બતાવે છે. બરોબર. એ એડ કરવાથી તમને કોપર અને કોર લોસીસ બે મળી જશે. કોપર લોસીસ તો પેલા મળતા હતા, આરસી એડ કરી નાખ્યું એટલે કોર લોસીસ પણ મળી જાય. બરાબર છે. તો આ બધી વસ્તુ આપણે ઇક્વિવેલન્ટ સર્કિટમાંથી ફાઇન્ડ કરીશું. IW બરાબર કોર લોસ ડિવાઇડેડ બાય VF. બરાબર. આ કરંટ કેટલો હોય છે
કે કોર લોસીસના છેદમાં VF જેટલો હોય છે. એટલે કોર લોસીસ બરાબર VF * IW. કોર લોસીસ કેટલું થાય છે કે IW કેટલો છે અને સપ્લાય વોલ્ટેજ કેટલા છે એ બેનું મલ્ટીપ્લિકેશન કરશો એટલે કોર લોસીસ મળી જશે પ્લસ વાઇન્ડિંગના લોસીસ તો ઓલરેડી અવેલેબલ છે એટલે આપણને ફાઇનલ ટોટલ લોસીસ મળી જશે. આના ઇક્વેશન્સ છે. બરાબર, ઇક્વેશન્સ કઈ કરવાની જરૂર નથી, બધા એક્ઝામ્પલ્સમાં આપ્યા છે ઇક્વેશન્સ. બધી વેલ્યુ આપી છે R1 X1 બરાબર, R1 આ X1 એનું Z1 મળશે, પછી IM R2 X2 બરાબર, X2 R2 બરાબર, અહીંયાથી કરંટ આવે IM બધી વસ્તુ સર્કિટ પરથી તમને જોવા મળશે કઈ જગ્યાએ છે અને બધાની વેલ્યુ આપી છે. વેલ્યુ પુટ કરીને આ બધા ઇક્વેશન આપ્યા છે. ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરવાના એટલે તમને Z અને T મળશે અને એના પરથી પાવર લોસીસ મળશે. બધી વસ્તુ આપણે ફાઇન્ડ કરેલી છે એક્ઝામ્પલ. તે કંઈ કરવાની જરૂર નથી. કેપેસિટર સ્ટાર્ટ મોટર જે હતી જેમાં આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે કેપેસિટર પણ રાખતા હતા અને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ પણ હતી. તો આ જે કેપેસિટર સ્ટાર્ટ ટાઈપની મોટર હતી એના પણ અલગ અલગ સબ પ્રકાર છે. So first is single voltage externally reversible type, single voltage non-reversible type, single voltage reversible and thermostat type. Thermostat type means એક થર્મોસ્ટેટ એટલે એક જાતની સ્વિચ રાખી હોય કે જે ટેમ્પરેચર અમુક લેવલ કરતા ઇન્ક્રીઝ થઈ જાય તો એ સ્વિચ ઓટોમેટિકલી ઓપન અથવા ક્લોઝ જે મિકેનિઝમ હોય એ પ્રમાણે થઈ જશે. ઓકે, સો થર્મલ સ્વિચની મદદથી આપણે શું કરી શકીએ એટલે કે થર્મોસ્ટેટની મદદથી આપણે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ જે છે બરાબર એને આપણે ઓપરેટ કરાવી શકીએ છીએ. ખાલી ટાઈપ યાદ રાખવાના છે. ઓકે, નેક્સ્ટ એના પછી તમે જોશો સિંગલ વોલ્ટેજ નોન રિવર્સેબલ વિથ મેગ્નેટિક સ્વિચ ટાઈપ મોટર. આ પણ એક જાતની કેવી છે તો કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે. આમાં બીજો કઈ જાજો ફેરફાર નથી, ખાલી એક થર્મોસ્ટેટ સ્વિચ વધારાની રાખી છે. તમે જોશો તો અહીંયા રનિંગ વાઇન્ડિંગ સાથે એક સ્વિચ રાખેલી છે. અહીંથી મેઇન સપ્લાય આવે છે, અહીંથી સ્વિચ, પછી અહીંથી રનિંગ વાઇન્ડિંગ ચાલુ થાય છે અહીંયા પૂરું અને આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં કેપેસિટર અને સ્વિચ. ઇટ મીન્સ આ જે સિંગલ વોલ્ટેજ નોન રિવર્સેબલ વિથ મેગ્નેટિક સ્વિચ ટાઈપની જે ઇન્ડક્શન મોટર છે એમાં શું કરવામાં આવે છે તો કે એમાં મેઇન વાઇન્ડિંગ એટલે કે રનિંગ વાઇન્ડિંગમાં પણ એક સિરીઝ સ્વિચ રાખવામાં આવે છે, એને આપણે થર્મોસ્ટેટ કહીએ છીએ. અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં તો સ્વિચ રાખવામાં આવે જ છે, પણ રનિંગ વાઇન્ડિંગની પણ એક સ્વિચ રાખવામાં બરાબર છે. એટલે આ શું થઈ ગયું તમારું સિંગલ વોલ્ટેજ non-reversible with magnetic switch type. So commonly used for refrigerators when it is not stoppable to use centrifugal switch. બરાબર, તો આ ટાઈપની મોટર જનરલી ક્યાં યુઝ થાય તો ફ્રીજમાં, રેફ્રિજરેટર. તમે ફ્રીજમાં જોયું હશે તો કમ્પ્રેસર જે છે એનો અવાજ આવે બરાબર, પછી પાછો બંધ થઈ જાય, પાછો આવે. તો એ કમ્પ્રેસર ચાલુ બંધ શેને લીધે થાય છે તો તેની સાથે એક મોટર આવેલી છે બરાબર. તો એ મોટરને સિગ્નલ ચાલુ બંધ કરવાનું કોણ આપે છે તો કે થર્મોસ્ટેટ બરાબર. તો આ જે થર્મોસ્ટેટ જે છે એ ફ્રીજની અંદર રહેલા કમ્પ્રેસર સાથે રહેલી
મોટર જે છે એને સ્ટાર્ટ સ્ટોપ કરવાનું કામ કરે છે, બરાબર છે. જે થર્મોસ્ટેટ સ્વિચ જે છે એ સ્વિચ જે છે એ શું કરે તો કે ટેમ્પરેચર ડિટેક્ટ કરશે. એની જે રેન્જ હશે એ રેન્જ સુધી ટેમ્પરેચર આવશે ત્યાં સુધી સ્વિચ ચાલુ રહેશે, અને એની રેન્જ કરતા ટેમ્પરેચર અલગ આવશે ત્યારે સ્વિચ બંધ. એટલે જ આપણે ફ્રીજમાં જોઈએ છીએ કે જ્યારે ફ્રીજ જાજો ટાઈમ બંધ રાખે ત્યારે અંદર કમ્પ્રેસર બહુ ઓછો ટાઈમ ચાલુ રહે છે, પણ ફ્રીજ ઘડીએ ઘડીએ ખોલ બંધ કરતા હોય તો કમ્પ્રેસર જે છે એની ઉપર લોડ વધી જાય, એટલે કે તમારી અંદર સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે એમાં શું થશે તો કે લોડ વધી જશે, બરોબર છે. એટલે હંમેશા થર્મોસ્ટેટની જે સ્વિચ છે એ રનિંગ વાઇન્ડિંગમાં રાખવામાં આવે છે. જ્યારે મોટરની જરૂર નથી, કમ્પ્રેસરની જરૂર નથી, કારણ કે ટેમ્પરેચર મેન્ટેન થાય છે, બરાબર. એટલે જ્યારે આપણે મોટરની જરૂર જ નથી ત્યારે ઓટોમેટિક સ્વિચથી મોટરનું તમારું રનિંગ વાઇન્ડિંગ પણ ડિસ્કનેક્ટ થઈ જશે, એટલે મોટર ફરતી બંધ થઈ જશે અને મોટર સાથે રાખેલું કમ્પ્રેસર વર્ક કરવાનું બંધ કરી દેશે. જેવું ટેમ્પરેચર પાછું એની રેન્જ કરતા ડિક્રીઝ થઈ જશે એટલે પાછું થર્મોસ્ટેટ સ્વિચ ઓપરેટ થશે અને પાછી મોટર ફરવા મળશે અને કમ્પ્રેસર ચાલુ થઈ જશે. પાછું ટેમ્પરેચર મેન્ટેન થઈ જશે એટલે પાછી જે રનિંગ કન્ડિશન માટેની જે થર્મોસ્ટેટ સ્વિચ હતી એ પાછી ઓફ થઈ જશે, બરાબર. તો સેન્સર બેઝ હશે, એમાં ટેમ્પરેચર સેટ કરેલું હોય, ઈ રેન્જમાં ટેમ્પરેચર હોય તો જ તમારે મોટર વર્ક કરશે, અને રેન્જ કરતા બદલાઈ જશે તો નહીં કરે, અથવા એનાથી ઊંધું રેન્જ કરતા બદલાઈ જશે તો મોટર ચાલુ રહેશે, અને રેન્જમાં હશે ટેમ્પરેચર તો મોટર બંધ થઈ જશે. ડિપેન્ડ ઓન ધી મિકેનિઝમ ઓફ ધી થર્મોસ્ટેટ સ્વિચ. થર્મોસ્ટેટ સ્વિચને એ રીતે કરવામાં આવે કે આટલું ટેમ્પરેચર થાય ત્યારે સ્વિચ ઓન થઈ જાય અથવા ઓફ થઈ જાય, અને આટલું ટેમ્પરેચર વધી જાય અથવા ઘટી જાય ત્યારે ઓટોમેટિક એ જ સ્વિચ ઓન થઈ જાય કે ઓફ થઈ જાય. જ્યારે થર્મોસ્ટેટ ઓફ થઈ જશે ત્યારે રનિંગ વાઇન્ડિંગ ડિસ્કનેક્ટ થઈ જશે અને મોટર સ્ટોપ થઈ જશે. જ્યારે થર્મોસ્ટેટ સ્વિચ પાછી ક્લોઝ થશે એટલે રનિંગ વાઇન્ડિંગ પાછું સર્કિટમાં આવી જશે અને મોટર ફરવા માંડશે, બરાબર છે. અને એની સાથે સાથે જ્યારે મોટર ફરે છે, થર્મોસ્ટેટ સ્વિચ જે છે એ ક્લોઝ છે અને મોટર ફરે છે, અને મોટર ફૂલ સ્પીડમાં ફરવા માંડી છે અને પછી ટોર્કની જરૂર નથી, તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની જે સ્વિચ છે એ ઓટોમેટિક ઓફ થઈ જશે અથવા ઓફ કરવામાં આવે, તેથી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ડિસ્કનેક્ટ થઈ જશે, ખાલી રનિંગ વાઇન્ડિંગ રહેશે, બરાબર છે ને. રનિંગ વાઇન્ડિંગમાં પણ એની મેન્ટેન સ્પીડ થઈ જશે ત્યારે શું કરવામાં આવશે તો કે થર્મોસ્ટેટ દ્વારા ઓટોમેટિકલી ઈ તમારું રનિંગ વાઇન્ડિંગ પણ ડિસ્કનેક્ટ થઈ જશે અને મોટર ફરતી બંધ થઈ જશે. Okay, so this is all about the single voltage non reversible with magnetic switch. Generally ફ્રીજમાં, એર કન્ડિશનમાં આ રીતનું મિકેનિઝમ હોય છે, બરાબર છે. એ જ વસ્તુ બતાવી છે પણ આમાં થોડુંક વોલ્ટેજ લેવલ ચેન્જ છે, બરાબર છે. 110 અને 220 ના વોલ્ટેજ લેવલમાં કામ કરે છે. જો કોઈ ચેન્જ નથી, આમાં જે વોલ્ટેજ લેવલ હતું એ 220 હતું, જ્યારે આમાં વોલ્ટેજ લેવલ 110 થી 220 અને 440 સુધી પણ વર્ક કરે છે, બરાબર. તો વોલ્ટેજ લેવલમાં ચેન્જ છે, બાકી બધી વસ્તુ સેમ છે. આમાં પણ એ જ વસ્તુ છે, આમાં ફોરવર્ડ રિવર્સમાં બતાવ્યું છે, બરાબર છે. અહીંયા તમે જોશો તો અહીંયા સ્વિચ હશે, સ્વિચ CW માં કનેક્ટ થશે તો મોટર ક્લોકવાઇઝ ફરશે, CCW માં સ્વિચ કનેક્ટ થશે તો કાઉન્ટર ક્લોકવાઇઝ મીન્સ રિવર્સ ડાયરેક્શનમાં. એટલે જ્યારે એકને એક મોટરને તમારે બે ડાયરેક્શનમાં ફેરવવી હોય ત્યારે તમારે રનિંગ વાઇન્ડિંગ સાથે એક સ્વિચ રાખવાની, QA સ્વિચ. એ અપ ડાયરેક્શનમાં હશે તો મોટર ફોરવર્ડમાં ફરશે અને સ્વિચ ડાઉન ડાયરેક્શનમાં હશે તો મોટર રિવર્સમાં ફરશે, બરાબર. જ્યારે ફોરવર્ડમાં ફરે ત્યારે પણ 70% સ્પીડ પછી આ ડિસ્કનેક્ટ થઈ જશે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. રિવર્સ મોટર ફરે ત્યારે પણ સેમ, એની ફૂલ સ્પીડ સુધી નજીક પહોંચશે ત્યારે આ પાછું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ડિસ્કનેક્ટ થઈ જશે.
એટલે બધી જગ્યાએ બધી કન્ડિશનમાં જ્યારે મોટર સ્ટાર્ટ થશે ત્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ હશે અને રનિંગ કન્ડિશનમાં તમારું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ડિસ્કનેક્ટ થઈ જાય અને જ્યારે મોટર સ્ટોપ થઈ જાય અને પછી પાછી ચાલુ થાય તો પાછું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સર્કિટમાં આવી જશે અને જેવું ફૂલ સ્પીડ સુધી પહોંચવા મળશે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ડિસ્કનેક્ટ થઈ કોઈ પણ ડાયરેક્શન હોય અને ગમે એટલી વાર મોટર જ્યારે ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ જેટલી વાર ચાલુ થાય એટલી વાર સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સર્કિટમાં હશે અને પછી ડિસ્કનેક્ટ થઈ જાય બરાબર છે તો આમાં રનિંગ વાઇન્ડિંગ એટલે કે મેઇન વાઇન્ડિંગ સાથે એક 2 વે સ્વિચ રાખી છે CW એટલે ક્લોકવાઇઝ મોટરને ફેરવવી ત્યારે CCW એટલે કે કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે કે રિવર્સ ડાયરેક્શનમાં ફેરવવી ત્યારે બરાબર એ જ બધું મિકેનિઝમ મને બતાવ્યું છે બરાબર હવે એમાં એક વધારાનો ફેરફાર છે 2 સ્પીડ બરાબર એટલે કે આમાં શું કરવામાં આવે છે તો કે રનિંગ વાઇન્ડિંગમાં બે પાર્ટ પાડી દેવામાં આવે છે બરાબર એક લો સ્પીડ અને એક હાઈ સ્પીડ રનિંગ વાઇન્ડિંગમાં જ્યારે આપણે લો સ્પીડ ઉપર રાખવું હોય ત્યારે લો સ્પીડ વાઇન્ડિંગ કનેક્ટ કરવામાં આવે એટલે મોટર લો સ્પીડમાં મળે અને બીજું હાઈ સ્પીડમાં મોટરને ફેરવવી હોય ત્યારે એની સાથે જ બાજુમાં બીજું હાઈ સ્પીડનું વાઇન્ડિંગ હોય એ કનેક્ટ કરી નાખવામાં આવે જેથી મોટરની સ્પીડ વધી જાય તો આ બધા બેઝડ ઓન રિક્વાયરમેન્ટ આપણે ચેન્જ કરવામાં આવે છે સેમ વસ્તુ અહીંયા કેપેસિટર બતાવ્યા છે લો કેપેસિટર એન્ડ હાઈ કેપેસિટર બરાબર છે લો કેપેસિટર ક્યાં યુઝ થાય છે તો કે તમારું લો સ્ટાર્ટિંગ ટાઈમમાં અને હાઈ કેપેસિટર તમારો ક્યાં યુઝ થાય છે હાઈ સ્ટાર્ટિંગ કન્ડિશનમાં બરાબર છે પછી નેક્સ્ટ છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ટાઈમ એટલે આમાં શું થશે તો કે આમાં રનિંગ વાઇન્ડિંગ જે છે એની સાથે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કન્ટિન્યુઅસ રહેશે બરાબર આમાં ડિસ્કનેક્ટ નહીં થાય જો આ રનિંગ વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે કેપેસિટર છે તો કેપેસિટર સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને આ રનિંગ વાઇન્ડિંગ બે એકબીજાની પેરેલલમાં કન્ટિન્યુઅસ રહેશે ડિસ્કનેક્ટ નહીં થાય બરાબર છે તો આવું કરવાથી શું થશે તો કે તમારું જે કેપેસિટર છે સ્ટાર્ટિંગ ટાઈમમાં ટોર્ક પણ આપશે અને રનિંગ ટાઈમમાં આ કેપેસિટર જ તમને પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટમાં પણ મદદ કરશે સેમ કેપેસિટર ઇઝ યુઝ ટુ સ્ટાર્ટિંગ ટોર્ક and same capacitor is used to improve the power factor બરાબર તો આવું પણ કરી શકાય સ્ટાર્ટિંગ ટોર્ક પણ મળે છે ઇન્ક્રીઝ થાય છે અને સ્પીડ પણ તમને મળશે અને પછી ઇન્ક્રીઝ થાય છે બરાબર છે તો આ તમારું થઈ ગયું કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન એટલે કે સ્ટાર્ટિંગ ટાઈમમાં પણ કેપેસિટર છે સ્ટાર્ટિંગ ટોર્ક આપવા માટે અને રનિંગ ટાઈમમાં પણ સેમ કેપેસિટર કનેક્ટેડ છે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ઓકે એ જ વસ્તુમાં અહીંયા ફોરવર્ડ રિવર્સની એક સ્વિચ રાખી દીધી છે આ જ વસ્તુને આપણે ફોરવર્ડ ડાયરેક્શનમાં મોટરને અને રિવર્સ ડાયરેક્શનમાં ફેરવવા માટે સ્વિચ રાખી છે બીજું એમાં કાંઈ નવીનમાં કંઈ નથી તો આ માઇનોર ફેરફાર કરીને ઘણી બધી ટાઈપની ઇન્ડક્શન મોટર બનાવવામાં આવે છે બેઝડ ઓન રિક્વાયરમેન્ટ એન્ડ સ્પેસિફિક પછી આમાં પણ તમે જોઈ શકશો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે બરાબર છે એની સાથે કેપેસિટર હશે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એની સાથે કેપેસિટર હશે બરાબર છે અને રનિંગ વાઇન્ડિંગમાં પણ કેપેસિટર હશે પણ શું થશે તો કે બે કેપેસિટર પેરેલલમાં કનેક્ટ કર્યા છે બરાબર તો સ્ટાર્ટિંગ ટોર્ક એનાથી વધારે સારો મળશે એટલે આ મલ્ટિપલ કેપેસિટરને સિરીઝ પેરેલલમાં પણ કનેક્ટ કરીને આપણે સ્ટાર્ટિંગ ટોર્ક ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ બરાબર છે તો આ બધા એની રિક્વાયરમેન્ટ પ્રમાણેની ખાસિયત છે નેક્સ્ટ શેડેડ પોલ જે છે આપણે નેક્સ્ટ ટાઈમ લેશું so next time we will discuss the shaded pole type single phase induction motor